થેન્ક યુ વેરી મચ પ્રવીણભાઈ. આજે આ બહુ જ સુંદર સરસ જગ્યા છે, પવિત્ર જગ્યા પર આપણે બધા ઊભા છીએ. પ્રમુખ સ્વામી શ્રી સાહેબના આશીર્વચનથી આ આખું સંગઠન બનેલું છે, ત્યાં પણ આપણે ઊભા છીએ. મને જાણવા મળ્યું કે આ કાર્યક્રમની પહેલાં હંસાબેને 2,000 થી 2,500 સ્ત્રીઓને અહીં એકત્રિત કરેલી. જનરલી સ્ત્રીઓને એકમત કરવી બહુ જ મુશ્કેલ હોય છે, પરંતુ એમ સાંભળ્યું કે પાછી બધી જ સ્ત્રીઓ પીળા કલરની સાડી અથવા તો પીળા કલરના ડ્રેસની અંદર અહીં એકત્રિત થયેલી હતી. રામ રાજ્ય જ્યારે સ્થાપાયું એને આપણે હિન્દુ સંસ્કૃતિમાં અથવા તો ભારતની અંદર એને વિજયાદશમી તરીકે નામ આપીએ છીએ. અને વિજયાદશમીનું પ્રતીક છે ગેંદાનું ફૂલ. એ પીળા કલરનો હોય છે. એટલે યુદ્ધની પહેલાં જ તમે તો રાજ્યાભિષેક કરી લીધેલો આજે બપોરે. અને આમ પણ ભારતની સ્ત્રી કર્મઠ છે. બહુ ઓછાની અંદર ખૂબ બધું, અથવા તો અકાળમાં પણ દુષ્કાળમાં પણ એ સકાળ કરી બતાવે એવી સ્ત્રીઓ છે. અને આપણે ભારતના લોકો, એમાં પણ વાગડના લોકો, આપણે વાગડના થોડાક પાછળના ઇતિહાસમાં જઈએ તો ખબર પડશે કે આપણી મા દાદી ખૂબ અછતમાં જીવનારી એ સ્ત્રીઓ હતી. પરંતુ એમણે ક્યારે અછતના બણગાવ ન ફૂંકેલા. ત્યારે તો કુટુંબો પણ કરસી કુટુંબ હતા આપણી પાસે, પરંતુ તેમ છતાં પોતાના પેટ પર પાટો બાંધીને પણ એમણે એમને મોટા કરેલા. અને મોટા થયેલા એ દરેક પુરુષો આજે સ્ટેજ પર ઊભા છે, બેસેલા છે, ચમકી રહ્યા છે. આ બધું આપની બદૌલત છે. મારું વક્તવ્ય ચાલુ કરું એની પહેલાં થોડુંક ચોક્કસ મને એક દુઃખ લાગી રહ્યું છે કે આટલું સરસ ઓડિયન્સ છે, આજે સમજદાર ઓડિયન્સ છે, સરસ મજાનો પવિત્ર સ્થળ છે અહીં. અને દામજીભાઈએ ખૂબ સુંદર રજૂઆત કરી આજે. એમણે એમની વ્યથા કહી. મારા મિત્ર જયંતિભાઈએ એક સિંહની અવસ્થા, જંગલના સિંહની અવસ્થા કેવી થાય છે, અથવા તો ભાવેશ. મને એવું હતું કે આગળનું સુકાન કોણ સંભાળશે, અથવા તો એના વિશે કોણ વાત કરશે, અથવા તો સમાજની ચિંતા કોણ કરશે. પરંતુ આવા યુવાન મિત્રો આવીને પોતાનો અવાજ અહીં ફેંકી જાય છે, અથવા તો પ્રસરાવી જાય છે, તો એમ લાગે છે કે હજી આ સમાજની જાન બાકી છે. તો ચોક્કસ એક દુઃખ થયું, અને એ દુઃખ મારે અહીં વ્યક્ત કરવો છે, કારણ કે હું ક્રાંતિકારી માણસ છું અને શબ્દને ઉજાગર કરવો એ મારો ધર્મ છે, એમ હું સમજું છું. વિરેન્દ્રભાઈએ, માફ કરજો વિરેન્દ્રભાઈ, આપે જેમ વ્યક્તિઓના નામ લીધા હતા, પ્રવીણભાઈ છેડા હોય, કાનજીભાઈ રીટા હોય, હરિલાલભાઈ રીટા હોય કે લક્ષ્મીચંદભાઈ હોય, એ મારી કમ્યુનિટીના માણસ છે. એ યુદ્ધ મારી કમ્યુનિટી છે. એની સામે એના વિશે બોલીશ તો હું બોલીશ, અમે બોલશું, કારણ કે અંતે તો આ યુદ્ધ ત્યાં જઈને ઊભાનો છે જ્યાં આપણે બધા જ સમી જવાના છીએ. એ ચોક્કસ હું કહું છું કે ખોટા પક્ષે બેસેલા છે. એ ચોક્કસ હું કહું છું કે અત્યારે અસત્યના પક્ષે બેસેલા છે. એ ચોક્કસ હું કહું છું કે હારવાના છે. પરંતુ તેમ છતાં એ બધા જ મારા ભાઈઓ છે. અને આખર દામજીભાઈના શબ્દને આગળ વધારું હું એમ કહું કે એમણે કહ્યું છે કે 28 તારીખ એ આપણા મતભેદનો દિવસ હશે, પરંતુ 29 તારીખનો સૂરજ એ આપણા મનભેદોને મટાવીને આપણે બધા એક થવાનું છે. કારણ કે આ સમાજનો સૂર્ય ત્યારે જ દેદીપ્યમાન બને જ્યારે આખા સમાજને, કુંડાળાને, બધાને આપણે અંદર લઈને આપણે આગળ વધીએ. તો માફ કરજો સાહેબ. આજે આયોજન કર્યું છે મારા મિત્ર પ્રવીણભાઈ બુરીચા, પ્રવીણભાઈ ગાલા, સુનિલ. એ બહુ જ ઉત્સાહી કાર્યકરો છે. એમણે ખૂબ બધું ગજાવ્યો છે મારા નામને, કે હું ખૂબ બધું અહીં વાત કરવાનો છું, પરંતુ મારે શું વાત કરવું, આટલા બધા લોકો ખૂબ બધું સારું બોલી ગયા છે. એક વાત ચોક્કસ અહીં મૂકીશ, કારણ કે અલ્ટિમેટલી આખો પ્રચારનો કાર્યક્રમ છે. અને પ્રચારમાં એમ છે તમને બધાને જાગૃત કરવાના છે, ઝંઝેડવાના છે. જે દામજીભાઈએ જે
વિચાર મૂક્યો છે નાગજીભાઈ એન્ડ ટીમ પાસે, એ વિચાર ત્યારે જ સાકાર થાય જ્યારે આપણે બધા જ સાથે મળીને વોટ કરીએ અને એક તરફી વોટ કરીએ, તો કશુંક આપણને પ્રાપ્ત થાય. એક મનુષ્ય અને એનો પડછાયો, આ બેની વચ્ચે યુદ્ધ થયું. આ બેની વચ્ચે યુદ્ધ થયું. એવું કહેવામાં આવ્યું કે જીત કોની, કોણ મહાન, વ્યક્તિ મહાન કે પડછાયો મહાન? વ્યક્તિએ કીધું કે તારું અસ્તિત્વ હું છું એટલા માટે છે, હું નથી તો પડછાયા તારું કોઈ અસ્તિત્વ નથી. પરંતુ પડછાયાએ કહ્યું કે તારા લીધે હું જરૂર છું, પરંતુ તું વસ્તુ છે અને હું તારો આકાર છું, એટલે હું શ્રેષ્ઠ છું. આ બંનેનો ઝઘડો કોર્ટે ચડ્યો. એટલે આકાશવાણી થઈ કે તમારા ઝઘડાનો અંત કેમ આવશે મને ખબર નથી. આ ઈશ્વર તરફથી આકાશવાણી હતી. પરંતુ તમે બંને એક થઈ જાઓ જેથી કરીને આ ઝઘડો સમી જાય. પરંતુ એક કેમ થવું? કારણ કે વર્ષોથી આપણે જોઈ રહ્યા છીએ કે આ પડછાયો આગળ હોય છે, ક્યારેક પડછાયો પાછળ હોય છે, ક્યારે એક નથી થઈ શકતું. આ એક એટલા માટે નથી થતું કે અહંકાર હંમેશા વચ્ચે આવતો હોય છે. અહંકારને ઓગાળવાની વાત છે. માફ કરજો, આજે હું એક અલગ મૂડમાં છું. મને ખબર નથી હું ક્યાં જઈ રહ્યો છું, હું શું નક્કી કરીને આવેલું, શું બોલવાનું હતું. મારા મિત્ર જીતુભાઈએ કીધું કે પીસી આજ છા જાના, આમાં જ છાઈ જવું છે, મારે તમારા હૃદય પર છવાઈને જવું છે. કારણ કે અલ્ટિમેટલી આ સમાજનો હું એક જિમ્મેદાર વ્યક્તિત્વ છું. મેં ગઈકાલે એક દ્રષ્ટાંત આપેલું કે અમારી બહેનો જ્યારે દેશમાં હતી એટલે 8-7 છોકરાઓ, 5-6 છોકરાઓ હોય, એમને ઉછેર કરતાં કરતાં કંટાળી જતા હતા. અને પહેલાંના છોકરા પણ પાછા અડવિતરા હતા. મસ્તી એમનો એકમાત્ર એમનો શોખ હતો. એટલે પછી દાદા બિચારા કંટાળીને કંઈક આમને ક્યાંક રાખી આવો, એટલે કે ક્યાંને ક્યાં રાખી આવો? તો પછી માતાઓ કહેતી હતી કે એમને માજનમાં મૂકી આવો. કે જનરલી માજનની અંદર એમને મૂકી આવે કે જે ન કામ ના હોય. પરંતુ મારી બહેનો અથવા ભાઈઓ, હવે પછી સમજાય છે કે મહાજન એ બહુ જ પવિત્ર વસ્તુ છે, બહુ જ સૂક્ષ્મ વસ્તુ છે. કારણ કે મહાજનનું નિર્માણ જ મારા ખ્યાલથી ત્યારે થયું હશે કે જ્યારે માનવ વસાહત બહુ જ છૂટી છવાઈ હશે, ક્યાંક ભીડાયેલી હશે, ડરેલી હશે. ત્યારે કોઈકને વિચાર આવ્યો કે આપણે આ સમૂહને જોડીને એક મહાજન બનાવીએ, જેથી કરીને આપણે બધાનું રક્ષણ કરી શકીએ, નિયમો બનાવીએ અને નિયમોને આધીન આપણે બધા સર્વાંગિક વિકાસને કેળવીએ. મને બરાબર યાદ છે, અમારા ગામની અંદર એક ડીંગથડી હતી. આ ડીંગથડી અત્યારે પણ છે. ડીંગથડી એટલે લોકો ત્યાં કરીને ડીંગાઓ મારતા હતા, પરંતુ ક્યારેક ક્યારેક ત્યાં સિરિયસ કામ પણ થતા હતા. અમારા ગામના અમે તો એક જ વ્યક્તિત્વને જોયો છે, વિશાળ વ્યક્તિત્વ, રતનસિંહ ભીમસિંહ સાવલા. અમે એમને પટેલ તરીકે ઉલ્લેખ કરતા હતા. અને કોઈ પણ ગામનું કંઈ કામ હોય તો ત્યાં એ બધા જ વૃદ્ધો, વડીલો ત્યાં મળતા હતા. અને હું મારા પિતાની આંગળી પકડીને ત્યાં બેસતો હતો. અને ત્યારે રતનસિંહ પટેલ એકમાત્ર બોલતા હતા અને બધા જ એમને અનુસરતા હતા. અને સુવઈ આજે જે મુકામે છે એ કદાચ એ પરિવારનો એની અંદર ખૂબ મોટો ભાગ છે. પરંતુ ત્યારે મને ખબર છે કે જ્યારે કંઈ પણ ગામના 2-4 વ્યક્તિઓને કંઈક એવો વાંધો વચકો થતો હતો અને ગામ મહાજનથી રીસાતો હતો, અને ગામની અંદર કોઈક એવો સારો પ્રસંગ હોય, જમવાનો પ્રસંગ હોય કે બીજો પ્રસંગ હોય, તો એ 3 વ્યક્તિઓ જો એ કાર્યની અંદર જ્યાં સુધી એ જોડાતા ન હતા ત્યાં સુધી ગામનો એક પણ માણસ એ પંગતમાં બેસતો નહોતો. આ આખા પ્રસંગ પરથી મને એક નાનકડો એક પ્રસંગમાં, રામાયણનો પ્રસંગ છે, મારે તમારી સામે રાખવો છે અને હું મારી વાત નહીં પૂરી કરીશ. જ્યારે રામ સેતુ બંધાતો હતો સાગરની ઉપર, અને સાગર તો છે ને બધાને સમાવી લે, એની અંદર તમે કાંઈ પણ રાખો એ ડૂબી જાય. ત્યારે વાનરોએ બધાએ સાથે મળીને પથ્થરોનો એક ઘણો બધો એક ખડક લઈ આવ્યા અને દરેક પથ્થરની ઉપર રામ નામ લખીને સાગરની અંદર ફેંકતા આવ્યા અને પથ્થરો તરતા ગયા. રામ આ બધું જુએ છે કે પથ્થર તરે છે, પરંતુ ત્યારે સાગરે નક્કી કરેલું હતું કે આ જે યાત્રા
જે મારા ઉપરથી ગુજરવાની છે, વિજય રથ નીકળવાનો છે, માટે સાગરે પણ એની અંદર સાથ પુરાવેલો હતો. હવે રામને એક પ્રશ્ન આવ્યો કે પથ્થર મારા નામથી તરે છે કે પછી કંઈક બીજું જ કારણ છે? એટલે જ્યારે બધા જ વાનરો સૂઈ ગયા પછી રામ જાગ્યા, કારણ કે એમને પ્રશ્ન હતો, શંકા હતી, તો એ શંકાનો એમને સમાધાન જોઈતું હતું. એટલે ચૂપકીથી બધા જ સૂઈ ગયા હતા, એટલે હળવે પગલે તેઓ સાગર તરફ ભણ્યા અને એક નાનકડો એવો પથ્થર ઉપાડ્યો હાથમાં અને એમણે સાગરમાં મૂકી દીધો. પથ્થર ડૂબી ગયો. હવે એમની પાછળ હનુમાનજી આવતા હતા. એમને ખબર હતી કે આ પ્રશ્ન જરૂર રામને થશે. ફરીથી એક નાનકડો પથ્થર લીધો, ફરીથી મૂક્યો, ફરીથી ડૂબી ગયો પથ્થર. નિરાશ વદને રામ જ્યારે પાછા આવતા હતા એટલે હનુમાનજી સામે પ્રગટ થઈ ગયા અને હનુમાનજીએ પ્રશ્ન પૂછ્યો, પરીક્ષા થઈ ગઈ? રામ પાસે કોઈ જવાબ નહોતો, પરંતુ હનુમાનજીએ ખૂબ સરસ જવાબ આપ્યો. આ જવાબ આ આખી મહાજન પદ્ધતિને કામ આવે એવો છે કે આપ તો વ્યાપી છો. આપનું કાર્ય છે અમને બધાને સંભાળવાનું. આપ કોઈ વસ્તુને પકડી શકો, છોડી ન શકો. તમે જો છોડશો તો એ ડૂબવાનો જ છે. તમે તો પ્રતીક છો સર્વેને સાથે લઈને ચાલવાનો. તો અહીં મહાજન પણ છે ને એ પ્રતીક છે, સર્વેને સાથે લઈને ચાલવાનો. અને પ્રમુખનો પણ મુખ્ય ગુણધર્મ હોય છે કે જ્યાં સુધી મારા સમાજનો કોઈ પણ માણસ જો દુઃખી હોય, એના થાળીની અંદર જો એ રોટલો ન પડતો હોય ત્યાં સુધી એને ઊંઘવું ન જોઈએ. એટલા માટે જ કહું છું કે આ ધર્મ યુદ્ધ છે. આ યુદ્ધ જે વાતનો છે કે જે 5 ગામને છોડી દેવાયા હતા, આ એનું મુખ્ય કારણ છે. સાહેબ, કેમ કોઈ કરી શકે? કેમ મારા 5 ભાઈઓને છોડીને હું કેમ પંગતમાં બેસી શકું? એ શક્ય જ નથી. હું એ સુવર્ણ સ્તંભ કેમ સ્થાપી શકું જ્યાં સુધી મારા 5 ભાઈઓ અત્યારે મારી રાહ જોઈ રહ્યા છે? તો હું કેમ સુવર્ણ સ્તંભ ત્યાં મૂકી શકું? પ્રમુખ બધાને સાથે લઈને ચાલવાવાળા માણસ હોવા જોઈએ, તો એ વૃક્ષ બને. બસ આટલી નાનકડી વાત મૂકી અને હું આપની રજા લઉં છું. આપ સર્વે સાથે મળી અને ઉગતા સૂર્યની સાથે આપણે બધા ઝળહળા થઈએ અને સમાજને ઝળહળા કરીએ. વન્સ અપોન આઈ એમ એક્સ્ટ્રીમલી સોરી. થેન્ક યુ વેરી મચ.